નમસ્કાર મિત્રો, ફરીવાર આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. કિંજલ દવે અને મિત્રો ધ્રુવિન શાહની મિત્રો અત્યારે લેટેસ્ટમાં જે મિત્રો સગાઈ થઈ છે તેના પછી મિત્રો અત્યારે કીર્તિ પટેલ તેના ફેમિલીના પોલ ખોલતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ખૂબ રીતે થઈ રહ્યો છે. તે મિત્રો વિડીયો જોવો ત્યાં સુધી બન્યા રહો અને મિત્રો ચેનલ પર નવો તો હશે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વિડીયો વધુ સારો લાગે તો વધુને વધુ લોકો સાથે શેર કરો. કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે, એની જોડે વાતો કરતો, લવ યુ બવ યુ કરતો ને મળવા જતો ને બધું. એક તો કિંજલ દવે આને ભાઈ માને છે, આટલું રાખે છે બરાબર, અને આવડો આ એની જ ભાઈની ભાભી હારે લવ યુ ને દીકુ ને પીકુ કરતો તો, મળવા જતો તો. અને આજ મોટી વાત તો એક કહેવાની ભૂલી ગઈ. મોટી વાત તો હું કહેવાની ભૂલી ગઈ. આજે હું તમને કહું, હું સૌ પ્રથમ તો મેં એકવાર છે ને કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ ભંગાર રહ્યો ને ભંગાર, કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે, એની જોડે વાતો કરતો, લવ યુ બવ યુ કરતો ને મળવા જતો ને બધું. તો મેં દેવ પગલીને કીધું તું કે આ જે બાયડી ભાગી ગઈ બીજાને લઈને, કિંજલ દવેના ભાઈ છે હે, મેં કેવડાવ્યું હતું પણ મારી વાત ત્યારે ન માની એટલે મને ગુસ્સો આવ્યો હતો. એટલા માટે મેં કીધું કે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી, જ્યારે કિંજલ દવેની સગાઈ તૂટી ત્યારે મેં લાઈવ કર્યું હતું ને, એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું હતું કે ભાઈ આવું આવું છે, ધ્યાન રાખજો. કે આવું કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી, પણ મેં કેવડાવ્યું હતું. પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને, ત્યારે મેં કીધું તું કેમ ભાઈ, જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કિંજલ દવે હારે મને કોઈ દી પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને, હે ન્યા પ્રોબ્લેમ છે. તમે એવા માણસોને ભાઈ કયો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી. હે અને સમજો ખોટી બોલતી હોય ને તો ઓલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય કે ન હોય, પવન જીજુ હારે, પવન ભાઈ હારે સોરી, એમને પૂછી લેવું અને દીકરીનો કોન્ટેક્ટ કરવો અને પૂછવું કે આ ભંગાર આવા મેસેજીસ કરતો તો, મળવા જતો તો, આવું બધું પૂછી લેવું. એ હું લાઈવમાં છાતી ઠોકીને ઠાકરને વચ્ચે રાખીને કહું છું, અને બે ધડક કેવડાવ્યું તું કે ચેતી જજો, આ ભંગાર છે, આ ભંગાર છે, ભગવાન નથી.